Awesome. चप्पल को स्टैंड में उतार के आएंगे 10 मिनट आगे लेंगे ये इसके दाएं बाएं जूता ना उतारें ટ્રાફિક અત્યારે બધા જો ફરવા જ નીકળી ગયા ને કોઈ જીજેની તો ગાડી જ નથી દેખાતી. યુકે આજ પાંચમો દી છે, બધાએ 10,000 કાઢ્યા હતી, પૂરા થઈ ગયા, પાછા 10,000 અત્યારે કાઢી. એટલે તમે ગણતરી કરી લ્યો એક દિવસમાં કેટલો ખર્ચો આવે. 5 દીમાં 30,000 રૂપિયા વપરાણા. ડીઝલ આવી ગયું એમાં. અહીંથી નીમ કરોલી તો નીકળે હાઈ. મને બતાવો તમે આ બધું નજારો જોઉં તો ખાલી નીચે વાદરા હે અને ઉપર હાલ. બધા રસ્તામાં જો બે સાઈડ ઝાડવા કાંઈ ન ઘટે. હરિદ્વાર જાય હાઈવે આ સાઈડના રસ્તા બહુ મસ્ત, કાંઈ ન ઘટે. આપણે એ સાઈડ યાર બહુ ભ્રષ્ટાચાર. બધા હાર્લીનું આખું ગ્રુપ છે અને જાય છે. ક્યાંથી ક્યાંની ટ્રીપ છે? કાઝર રોહતાંગ. હા જો નવરા બેઠા બેઠા ફાંકી બનાવે છે. મોબાઈલમાં ચાર્જિંગ કરવા ન દીધું ને એટલે નકર મોબાઈલમાં ધ્યાન રાખે આખો દી. ડબલ જોડો અરે સારું ને, વ્યસન કઈ કરાય જ નહીં. આખી ટ્રીપમાં દારૂ નથી પીવા દેવાનો અને ફાંકી માપે માપે ખાવે એનો વાંધો નહીં. દારૂ તો અમે પીવાનો જ નથી થતો. દેવ દર્શન જઈ ક્યાં દારૂ પીવાય ને કે દરબારો ને દારૂ તો જોઈ. દર્શન કરવા જાય ત્યાં નો પીવાય ને. આવી જાય હવે થોડોક વરસાદ રસ્તામાં આવ્યો है. आज थोड़ा बारिश आया है रास्ते में. बाबा हिंदी चालू कर रहे हैं हम अभी से. मानता पूरी करने के लिए जा रहा है देखो. ये कैसी मानता है हमें तो पता नहीं है. ऐसा लगे तो उसके बाजू में खड़े रह के हम पूछ लेंगे. देखो दोनों से વાત કરવી जो तुम्हें सामने दिख रही है जन्नत. हरिद्वार. વીવીઆઈપી ઘાટ. અહીંયા સુધી પાણી આવી ગયું હતું ને મોઢું ડૂબી ગયું હતું એટલું. यहाँ देखो आप कितना महंगा है. रसगुल्ला 60 रुपये, जामुन 60 रुपया एक पीस का, और सिर्फ प्लेन थाली का 400 रुपया भाव है. देखो સ્નેપ લે લે. અહીંનું વોશરૂમ તમે જુઓ, પંખો, एकदम एसी.
देखो हरिद्वार की गलियों में जा रहा है गांधी जी के 3। देखो भाई लोग, ये है गंगा नदी का घाट। यहाँ पर सब लोग डुबकियाँ लगाते हैं। ये घाट आ गए हरिद्वार के। और ये रमुकड़े खिलौने हैं मेरे भाई, देखो हम चल रहे हैं वीआईपी लाइन खिलौने हैं सब, हाईकोर्ट से आप देख सकते हो आप घाट। आगे बढ़े सामने को देखो आप कितना है। હા જવે પણ પછી खा रहे हैं डोडा। ये सब बाजार लगता है, देखो पूरा बाजार है। તમે હરિદ્વારમાં આવતા હોય ને તો હોટલના રૂમ 600, 700, 800, 1000 આરામથી ને 1 નંબર મળી જાય। અને આ થોડુંક બાર્ગેનિંગ કરી લેવાનું, મળી જાય રૂમ। देखो ये सामान भी हमको नहीं उठाने दे रहे हैं, होटल ही ऐसा रखा है, होटल और रूम स्टे। आज हमने रखा अल्ट्रा लग्जरी रूम, अब देखो कैसा है। और इसका नवा बिना कटे हम, बाथरूम भी ऐसा है, देखो 1 नंबर बढ़िया रूम आज रखा है। रूम में तो पंखा है लेकिन बाथरूम में भी पंखा है, देखो।